આજરોજ ખીમંત સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત TMS જોગાણી વિદ્યાલય ખીમંત મુકામે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા સીએના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। તેમાં મૂળ પાયામાં વર્ષાઋતુનું મહત્વ કેટલું છે અને વર્ષાઋતુથી આપણને કેટલો ફાયદો થાય છે તેનું મહત્વ સમજાવતા જેમાં રાસ ગરબા ભજન ગીત આપણી શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। વસંત ઋતુ હંમેશા આનંદ અને તાજગી લાવતી ઋતુ હોય છે। આ ઋતુ સામાન્ય રીતે જૂનના અંતથી શરૂ થાય છે અને સપ્ટેમ્બર સુધી ચાલે છે। જ્યારે ઋતુનું આગમન થાય છે ત્યારે આકાશમાં વાદળો ઘેરા થાય છે અને વરસાદ વરસે છે। વિદાય લેનાર ઉનાળાની તાપથી લોકો હલકપટા અનુભવાય છે। ખેડૂતો આ ઋતુની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે કારણ કે વરસાદ તેમના ખેતી માટે આશીર્વાદ રૂપ હોય છે। ખેતરો લીલાછમ બને છે, વૃક્ષો નવા પાનોથી શોભે છે અને પ્રકૃતિ સજીવ બની જાય છે। બાળકો વરસાદમાં રમતા કાગળની નૌકા તણાવતા જોવા મળે છે। ઉડતા માવઠા, ઠંડો પવન અને મોજ મસ્તી ભરેલો માહોલ સૌને ગમતો હોય છે। હવે જ્યારે વૃષ્ટિ આવે ત્યારે પવન સાથે ઘઉંની ખીલ જેવી સુગંધ ધરતીમાંથી આવતી હોય છે જેને આપણે માટીની વાસણા કહીએ છીએ। તે હૃદયને સ્પર્શે એવી હોય છે। આ વર્ષા ઋતુ કાર્યક્રમને સમજાવતા આપણી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને રાગના પ્રકાર જેમાં મલ્હાર રાગ અને દીપક રાગ કઈ રીતે ગાઈ શકાય, તાનારીરી દ્વારા જે રાગ ઉત્પન્ન કરવામાં આવ્યા છે તેનું મહત્વ સમજાવવામાં આવ્યું અને સંગીતના સૂર સાથે આપણી શાળાના શિક્ષક પ્રકાશસિંહ સોલંકી દ્વારા ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી। તેની સાથે અન્ય બીજા રાગની પણ આછી પાતળી ઝલક આપવામાં આવી હતી। આજના કાર્યક્રમમાં નિર્ણાયકની ભૂમિકા ભજવનાર શિક્ષક મહાદેવભાઈ અને ખુશીબેન દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। આજના સાંસ્કૃતિક કાર્યક્રમનું ખૂબ જ સુંદર મજાનું આયોજન કરનાર એવા કર્મનિષ્ઠ આયોજક કિનુભા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર સ્ટાફનો ખૂબ જ સહયોગ રહ્યો હતો। ત્યારબાદ શાળા સેવક સીતાબેન દ્વારા એક સરસ મજાનું વર્ષા ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને આખું વાતાવરણ એક અલગ જાણે ઋતુનું આગમન થયું હોય તેવી અનુભૂતિ કરાવતું હતું। આજના સુંદર મજાના કાર્યક્રમની અંદર વાસ્તવિક પરિસ્થિતિની ફોટોગ્રાફી તેમજ વિડીયો ઝલક આપણી શાળાના શિક્ષક નટવરભાઈ દ્વારા કરવામાં આવી હતી તેમજ શાળાના આચાર્ય ડાયાભાઈ સોલંકી દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો। રિપોર્ટર અલ્પેશ સોલંકી।